તો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ બધાને. કેમ છે તમે બધા મજામાં? તો આજે આપણે છે ને આવી ગયા અહીં દેવરિયા, અને દેવરિયા આજ છે સપ્તાહ, અને આપણે છે ને સપ્તાહમાં જવાનું છે. આજે જે સપ્તાહનો પહેલો દિવસ છે, શનિવાર છે, અને આપણે છે ને આજે જે સપ્તાહ બેસવાની છે ને, તો ત્યાં હામિયા ના છે, તો આપણે ત્યાં જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે જાઉં અને હું તમને બધું ટોટલ વસ્તુ હું તમને બતાવી. તો છે ને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અને આપણે આગળ જવાનું છે. અને આપણી સાથે છે ને આજ છે ભૂરો, જોઈ લ્યો. આ ભૂરો નહીં, આ ભૂરો અલગ છે, પણ આ ભૂરો છે. આપણે આજ ભૂરાને ઘેર આવ્યા અહીં, અને આપણે ભૂરાને જવાનું છે સપ્તાહમાં. ભૂરાનું ગામ છે દેવરિયા, આપણે દેવરિયા આવ્યા અહીં, અને સપ્તાહમાં જાઉં. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે આગળ જઈશું અને હું તમને ટોટલી વસ્તુ બધું દેખાડીશ. અને ભૂરાનું કૂતરું છે, જોઈ લ્યો. આમાં કૂતરાને ભૂરાને મલક છે, એક કૂતરો છે ને એનો એ બાંધલ છે, એ તો પાસે ના જવા દે ઘરે. જો મિત્રો, આને છે ને બ્લોગમાં આવું ને રાયડું નાખે કયું. શું છે ભાઈ, બોલી નાખતા તું. જો એને બ્લોગમાં આવું હતું તે રાયડું દેતો હતો કયું, એને આપણે બ્લોગમાં લઈ લીધો. અને હાલો આપણે જઈ, હું તમને ટોટલી બધી વસ્તુ બતાવીશ, સામે બધું થાય. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો છેલ્લા સુધી. હાલો તો આપણે જઈ મારા કલે જાવ. હું ભૂરો બે છે ને આવી ગયા અહીં સપ્તાહમાં. જોઈ શકો તમે, દેવરિયાની સપ્તાહ છે, હજી કામકાજ બધું ચાલુ છે. અને અમે છે ને વહેલા આવી ગયા, હામિયાન કરવાના છે. આમ છે ને નાગભાઈ માતાજીનું મંદિર છે સામે. તો હાલો અમે છે ને જરાક જાતા આવી, અને તમને પાછું આવી અને બધું યુવામાં છે એ બધું હું બતાવી. તો વ્લોગમાં છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો. હાલો જરાક જાતો હું મંદિર તમને હું બધું બતાવી. તો મિત્રો છે ને આપણી થોડીક ભૂલ થતી હતી. આ મંદિર છે ને નાગભાઈ માતાજીનું નથી, અહીં શંકર ભગવાનનું મંદિર છે. મને એમ લાગ્યું કે નાગભાઈ માતાજીનું મંદિર શંકર ભગવાનનું છે. અને જોઈ શકો તમે ફૂલ તારો છાંયો છે, અને અહીંયા બેન્ચ ને બધું બેસવાની સગવડતા છે, અને ફૂલ મોટા મોટા ઝાડવા છે, એવું બધું છે. અને છે ને હવે આગળ જરાક અહીં બેસી અને આપણે જવાનું છે સપ્તાહમાં. હું તમને બધું બતાવી. તો વ્લોગમાં છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે છે ને સપ્તાહનું છે ને સ્થળની આવી ગયા, જોઈ લ્યો તમે. એવડું કંઈક છે, બહુ મોટીનું છે, તમે જોઈ શકો છો. જોઈ લ્યો. આવું એક છે, જો જોઈ શકો હો તમે. સંજયભાઈ હે, જોઈ લ્યો તમે. આવું કંઈક છે અહીંયા ડિસ્પ્લે. અહીં કુલર છે, બહુ ઠંડી હવા આવે કુલરમાંથી, તમે જોઈ શકો છો. જોઈ લ્યો બધું. હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, હું આગળ તમને બધું બતાવીશ. તો કન્ટિન્યુ હરખા. જોઈ શકો મિત્રો, હામિયા થાય છે ઘણા.
મિત્રો અટાણે સપ્તાહ ચાલુ થઈ ગઈ. આ રાજા જૈનને જઈને લઈ લ્યો. સર્પસત્ર બંધ કરાવી અને ભગવાન વેદવ્યાસ શ્રીમદ દેવી ભાગવત કેવા માટે થઈને બેઠા છે. સર્પસત્ર કેમ બંધ કરાયું? દેવી ભાગવત સંભળાવવા માટે થઈને કેમ બેઠા? કે પૂર્વમસ્ય પિતા રાજા પરીક્ષિત તક્ષકાહિના પરીક્ષિત રાજાને સર્પદંશ થયો છે, એની અવગતિ થઈ છે. બાપની ગતિ માટે થઈ અને મિત્રો આને દેવળિયા ગામમાં આવ્યો ભરત લગારિયાના. મિત્રો આગળ એને ભરત લગારિયા જૂની ઘરના હે ને એ અહીંયા ગેરેજમાં પેડી હું તમને દેખાડી. હું બતાવી તમને. એવા ગેરેજ છે મિત્રો, બ્લેક કલરની વરના ભરત લગારિયાની વરના દેવળિયા ગામ છે. આપણે એક દી જાહું ખરા એને કરે હું તમને બતાવી. ચાલો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ઘેર જઈએ એ પછી બ્લોગ એન્ડ કરી.